નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज आपणे धोरण 8 ની અંદર જે નવી સ્વાધ્યાયન પોથી છે એના ભાગ નંબર 1 ની અંદર ગુજરાતીમાં ચાલો યાદ કરીએ એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું, જેની અંદર આપણે પાના નંબર 9 થી 12 નું સોલ્યુશન જોઈશું। તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો। અગાઉ આપણે પાના નંબર 1 થી કરીને 8 સુધીના સોલ્યુશનનું આપણે આ ચેનલ ઉપર મૂકેલું છે। તમે એ વિડીયો ના જોયા હોય તો તમે એ વિડીયો જોઈ લેજો। ચલો આપણે શરૂઆત કરીએ છીએ। હવે આપેલા ચિત્રને ક્રમાનુસાર ગોઠવી અને વાર્તા લખો। તો અહીંયા કન તમને ચિત્રો આપેલા છે। આ ચિત્રો જે છે ચિત્રો તમારે ધ્યાનથી જોવાના છે અને ક્રમ પ્રમાણે આપણે ગોઠવવાના છે અને ગોઠવી અને એના આધારે વાર્તા તૈયાર કરવાની છે। તો તમે આપણે અહીંયા ક્રમ પ્રમાણે જે છે એ આપણે જોઈ લીધું, તમે ગોઠવી દીધેલા છે। પહેલો, બીજો, ત્રીજો, પછી અહીંયા કને ચોથો, અહીંયા આ નંબર છે ચોથો આવશે, પછી આ પાંચમો આવશે અને છેલ્લે આ છઠ્ઠો આવશે। એ રીતના નંબર આપણે અહીંયા આપી દીધેલા છે, એ પ્રમાણે ચિત્ર ગોઠવીશું। હવે આપણે વાર્તા લખીએ। એક ઘેટા બકરા ચરાવનાર ગોવાળ હતો। તે એક દિવસ ગામની બહાર પોતાના ઘેટા બકરા ચરાવી રહ્યો હતો। તેવામાં તેને એક મસ્કરી સૂજી। તેણે જોરથી બૂમો પાડી, વાઘ આવ્યો, વાઘ આવ્યો। તેની બૂમો સાંભળી ગામના લોકો લાકડી લઈ ત્યાં આવ્યા। તેમને જોઈ ગોવાળ હસવા લાગ્યો। લોકો કચવાતા મોએ ગામમાં પાછા ગયા। આવી રીતે ગોવાળે બીજી વાર પણ ગામના લોકોને મૂર્ખ બનાવ્યા। એક દિવસ ગોવાળ ઘેટા બકરા ચરાવતો હતો ત્યારે સાચે જ વાઘ આવ્યો અને તેણે મદદની બૂમો પાડી, પરંતુ ગામના લોકોને લાગ્યું કે તે આજે પણ મજાક કરી રહ્યો છે, માટે તેની મદદે કોઈ ન આવ્યું અને વાઘ તેના ઘેટા બકરાનો શિકાર કરી અને ચાલ્યો ગયો। તમે સાંભળેલી કે વાંચેલી વાર્તાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો। તો સૌથી પહેલાં અહીંયા કને પહેલો પ્રશ્ન છે, તમારી વાર્તાનું નામ શું છે? તમે કઈ વાર્તા વાંચી છે? તો મગર અને વાંદરો। બીજો પ્રશ્ન છે, તમારી વાર્તામાં કયા કયા પાત્રો આવે છે તેના નામ લખો। તો અહીંયા કને જે વાર્તા તમે સાંભળી છે એમાં શું કોણ કોણ આવે છે? તો મગર આવશે, વાંદરો આવશે અને મગરી આવશે। ચલો એના પછી ત્રીજું છે, વાર્તામાં તમને કયું પાત્ર સૌથી વધુ ગમ્યું? તો જવાબ આવશે વાંદરાનું। ચોથો છે, વાર્તામાં કઈ ઘટના બની? તો એમની અંદર વાર્તાની અંદર કઈ ઘટના આવશે? તો જવાબ આવશે હૃદય ખાવાની ઘટના બની। વાર્તામાં કઈ ઘટના તમને ન ગમી? તો જવાબ આવશે મગરીની જીદ મને ન ગમી। છઠ્ઠું છે, વાર્તાના કોઈ એક પાત્રમાં તમે હો તો તમે શું કરો? તો હું મગર સાથે દોસ્તી જ ન કરું। ચલો એના પછી નીચેનો ફકરો વાંચી અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। તો અહીંયા તમને એક ફકરો આપેલો છે, ભારતના વિષુવવૃત્તીય વર્ષાવનનો જે ફકરો છે એ તમારે આખો વાંચવાનો છે। એના આધારે આપણે પ્રશ્નના જવાબો જે છે એ લખવાના છે। તો આપણે જોઈએ આ ફકરામાં કયા પ્રદેશની વાત છે? તો ભારતના વિષુવવૃત્તીય પ્રદેશની વાત છે। બીજું છે, હાથીના દાંતને રૂપાંતરિત દાંત કેમ કહ્યા છે? તો તે ઝાડની છાલ ઉખેડવામાં ઉપયોગી છે, માટે હાથીના દાંતને રૂપાંતરિત દાંત કહેવાય છે। ચલો ત્રીજું છે, આ હાથી માટે સૂંઢનો ઉપયોગ શું છે? તો સૂંઢનો નાક તરીકે ઉપયોગ કરે છે। ચલો ચોથા નંબર ઉપર, આ હાથીનો પ્રિય ખોરાક કયો છે? તો આ હાથીનો પ્રિય ખોરાક ઝાડની છાલ છે। પાંચમો છે, અનુકૂલન મેળવવું એટલે શું? તો જવાબ આવશે કોઈ પણ વાતાવરણમાં અનુકૂળ થઈ જવું। ચલો એના પછી આપણે મહાવરા આગળની વાત કરીએ। તો તમને મળતું કોઈ એક વર્તમાન પત્ર એટલે કે છાપું લ્યો અને તેના આધારે નીચેની વિગતોના જવાબ આપો। તો પહેલો પ્રશ્ન છે, તમારી પાસે કયું વર્તમાન પત્ર એટલે કે છાપું છે? તો જવાબ આપણે લખીશું દિવ્ય ભાસ્કર। ચલો બીજો પ્રશ્ન છે, છાપામાં કઈ કઈ બાબતો આપેલી છે? તો એનો જવાબ જે છે, તમારી પાસે જે છાપું હોય એ તમે લખી શકો છો। દિવ્ય ભાસ્કર હોય, ગુજરાત સમાચાર હોય, સંદેશ હોય, એ સિવાય કોઈ પણ છાપું હોય તો તમે લખી શકશો। તો છાપામાં કઈ કઈ વિગતો આપેલી છે? તો જવાબ આવશે કોમનવેલ્થ ગેમ્સ, કોરોના, લાઇફસ્ટાઇલ વિશે। પછી આપણે ત્રીજું જોઈએ, છાપામાં કઈ કઈ જાહેરાત આપેલી છે? તો જવાબ આવશે ટીવીના શોરૂમની, સરકારી યોજનાની જાહેરાત। ચલો ચોથા નંબરમાં, છાપામાં આપેલી કઈ બાબત તમને ગમી અથવા તો શા માટે? તો અમે લખશું કે મહિલા ટીમે સિલ્વર મેડલ જીત્યો તે મને ગમી। તો ચલો અહીંયા કને પાંચમું છે, અખબારમાં કોઈ રમત વિશેની વાત આપેલી છે? જો હા તો કઈ? તો હા, ક્રિકેટ વિશે માહિતી આપેલી છે, ઓસ્ટ્રેલિયા સામે ભારતની શાનદાર જીત।
તો આ રીતના તમને જે પ્રશ્ન છે એ આપણે જવાબ લખવાના છે। ચલો છઠ્ઠું છે, છાપામાં કોઈ ચીજવસ્તુ તેના ભાવ સાથે આપેલી છે? જો હા તો કઈ? તો અહીંયા સોની ટીવી એમાં લખેલું છે ને 20,000 માત્ર, એ રીતના ભાવ પણ એમાં આપેલો છે। સાતમો પ્રશ્ન છે, છાપામાં ભારત સિવાય અન્ય દેશના સમાચાર આપેલા હોય તો તે દેશોના નામ લખો। તો અહીંયા દેશોના નામ લખશું આપણે ગ્રીસ અને અમેરિકા। ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે, અહીં નીચે પૂરી બનાવવાની રીત આપી છે તે વાંચી તેની સાથે નીચે આપેલ પ્રશ્નના જવાબ આપો। જરૂર જણાય તો તમારા મિત્રો અથવા તો શિક્ષક કે કુટુંબીજનોની મદદ લો। તો અહીંયા કને પૂરી બનાવવાની જે રીત છે એ આખી તમને ફકરા સ્વરૂપે આપેલી છે। આ ફકરો છે એ તમે ધ્યાનથી બરાબર વાંચી લેજો, એના આધારે આપણે પ્રશ્નના જવાબ અહીંયા કને આપીશું। તો અહીં શું બનાવવાની રીત આપેલી છે? તો જવાબ આવશે પૂરી બનાવવાની। ચલો બીજો પ્રશ્ન, તે ચીજ શેમાંથી બને છે? તો અહીંયા જવાબ આવશે ઘઉંનો લોટ, મીઠું, પાણી અને તેલ। ચલો ત્રીજો પ્રશ્ન છે, ઘઉંના લોટની જેમ અન્ય જે અનાજનો લોટ બનતો હોય તે અનાજના નામ લખો। તો અહીંયા બાજરી, મકાઈ આ બધી વસ્તુ આપણે લખી શકશું। પછી ચોથું છે, ઘઉંના લોટમાંથી પૂરી સિવાય અન્ય કઈ વસ્તુઓ બને છે તેની યાદી લખો। તો અહીંયા જવાબ આવશે રોટલી, લાડવા, ભાખરી। ચલો પાંચમો પ્રશ્ન છે, પૂરીની જેમ બીજી કઈ ચીજ વસ્તુઓ તળીને બનાવી શકાય છે તે ચીજ વસ્તુના નામ લખો। તો આપણે લખી શકીએ છીએ અહીંયા કને ભજીયા। છઠ્ઠું છે, તમારા ઘરમાં કયું ખાદ્યતેલ વપરાય છે તેનું નામ લખો। તો જવાબ આવશે સિંગ તેલ। સાતમું, તમારી જાણમાં અન્ય કયા ખાદ્યતેલ છે તેના નામ લખો। તો આપણે લખી શકીએ પામોલીન, કપાસિયા, સૂરજમુખી, સોયાબીન આવા બધા પ્રકારના તેલ જે છે એ પણ આવે છે। આઠમું છે, અહીં આપેલી રસોડાની એક સામગ્રી પાટલી અને વેલણ બંને થઈને એક જોડી બને છે। આવી જ રીતે તમારા રસોડા અથવા તો ઘરમાં કઈ એવી સામગ્રી છે જેની જોડ બની શકે છે તેના નામ લખો। તો અહીંયા કને આપણે લખી શકીએ થાળી, વાટકો, કપ, રકાબી આવી જે જોડીઓ છે એ બને છે। તો અહીંયા કને આપણું આ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે। તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ સોલ્યુશન છે એ સરળતાથી મળી રહે। અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ફરીથી નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો।